ઘણીવાર આવા પ્રશ્ન આવે કે બીજાના ઠાકોરજી, બેના ઠાકોરજી, વેભાઈના ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યા હોય તો જે અમે સાથે ભોગ ધરી દઈએ છીએ. હું તમને જાહેર કોઈ આજ્ઞારૂપા નથી આપતો, તો મારો પોતાનો એક ભાવ એવો છે કે મારો કોઈ પ્રેમી ભક્ત આવે છે, જ્યારે સ્નેહી ભક્ત, ત્યારે એને કહું છું, કોઈ પણ ઠાકોરજી પધારે એનો સત્કારથી, આપણે સન્માનથી પધરાવા બાજુમાં, પણ ભોગ એને અલગ ધરવો. આપણા ઠાકોર જોડે એને ભોગ ધરવો નહીં. કારણ શું કે આપણે આપણા ઠાકોરજીનો અધરામત લઈ શકાય, એ એના ઠાકોરજી, એનો પતિ છે, એટલે જુદું ધરવું. ભલે વસ્તુ એક જ બનાવો, પણ એક સાથે બે ધરવા નહીં. કારણ કે તમે જુઓ કે તમે આપણા ઘરમાં નાનું બાળક હોય, બીજું આવી ગયું હોય, તો એક સાથે બાળક ન બી જમે. એમ કે મને બીજા વાટકામાં આપો, એનું એટલું નહીં ખાવું, કે ના કાંઈ. તમારા બેનપણીના વર આવ્યા હોય, તમારા વર બેઠા હોય, તો મને ભેગા જમી લો, તો કે ના હું તારો વર છું, મને જુદું આપ, કે ના કહું. એમ ઠાકોરજી પણ એવું કહી શકે છે કે એનું એઠું. કારણ કે એઠું ક્યારે કહેવાય? જે પહેલાં ઉઠી જાય અને રે એઠું. તમારામાંથી બેના ભગવાન કયા વહેલા આજભોગ આરોગ્ય શીખવા પડે આપણને ડિસ્કશન. તો મિશ્રી હોય કે દૂધ, બે કટોરી અલગ અલગ ધરવી. હું મારા જે સ્નેહીઓ છે એને આ પ્રકારે સલાહ આપું છું. આજ્ઞા તો તમે તમારા ગુરુદેવથી પૂછો, યા પોતાને મનને જ ગુરુ માનતા હોય તો મનને જ થાય એમ કરો. પરંતુ રીત આ છે કે આપણા ઠાકોરજીનો અધરામત આપણે લેવાય. આ પુષ્ટિ માર્ગની રીત બતાવું છું. આ વર્તમાન કહેવાતા પુષ્ટિ માર્ગની રીત મારે જાણવી નથી, સાંભળવી નથી. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ જેને આપણે કહીએ છીએ, જે માર્ગથી આપણે સંબંધિત છીએ, એ મૂળ વાત કરવા માગું છું. કારણ કે એ મૂળ વાત કહેવાય. કાટી સાસ રૂચિ નહીં આવે, સુર ખવૈયા ઘીકો, મિલવો નૈના નીકો નીકો. અહીંયા અહંકાર જે આવી જાય છે વિમોડેશું, અને શું થાય છે કે મોટા મોટા પંડિતોમાં, મોટા મોટા ભગવદીઓમાં, મોટા મોટા જાણકારોમાં અભિમાન, અહંકાર. આ અહંકાર શું થાય કે હું પણ આવવાથી આપણા બધા કરેલા સત્કર્મો જતા. દીનતા, દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરવાનું છે. જેટલી દીનતા એટલી પાત્રતા. દીનતા એટલે શું? વેવલાપણું નહીં. દીનતા શોભે ક્યારે? આ બહુ રહસ્યની વાત તમને કહું. ઘણા કોઈ દીનતાવાળા હોય, પણ દીનતા શોભે ક્યારે? એક વેલ હોય, એ વેલને તમે એક દંડો કે કોઈ પણ વૃક્ષ નીચે જોડી દો તો વેલ ઊંચી ચડી જાય. દીનતા વેલ જેવી છે, એને વલ્લભના ચરણાવીને ધરતામાં જોડો તો દીનતા સાચી. બાકી તો આવી દીનતા તો કોઈ બી તમને મારી લઈ જાય. દીનતા, અમે બહુ દીનતાવાળા છીએ, બધાનું માની લઈએ, બધાનું ખાઈ લઈએ, કોઈનું નાના પાડીએ. આ દીનતા તો ભ્રષ્ટ કરનારી છે. આવી દીનતા ના હોય. દીનતા તો દ્રઢતાથી શોભે. એક વેલ દીનતા છે, છૂટી મૂકો તો બિલાડી, કૂતરા, બાળકો બી તોડી નાખે. એ વેલને લકડી ઉપર કે કોઈ સ્થળ ઉપર કે કોઈ થડ ઉપર ચડાવીએ તો વેલ ઊંચી જાય કે ના જાય? તો આ દીનતા જો મારા તમારામાં છે, તો વલ્લભના ચરણાવિંદ રૂપી દ્રઢતાના સ્થળમાં, મૂળમાં એને ચઢાવ ઉપર, તો આપણી શોભા વધે. દીનતા દીનતા કિના તો આપણા બધું લઈ જાય લોકો, એવું ના ચાલે. દીનતા તો શોભવી જોઈએ, પ્રભુને ગમે. કારણ કે દીનતા પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવાનજીને. આજે પાત્રતા એટલે શું? એ દીનતા. દીનતા એટલે શું? ઘેરું અને ઊંડું પાત્ર, છીછરું નહીં. સત્સુ પાપાનું વર્તશું. અહીંયા કે છે કે પંડિત લોકો પણ, જ્ઞાની લોકો પણ, જાણકાર લોકો પણ અભિમાનગ્રસ્ત, અહંકારગ્રસ્ત થઈને પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. અને અમારા હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિદ્યાનો, કુલનો અને ધનનો, એ ત્રણ અભિમાન બહુ બાધક છે. કે હું આ કુલમાં જન્મ્યો છું, હું આમ છું, હું તો બહુ મોટા કુલનો છું, અમે તો ખાનદાની વૈષ્ણવ, 7 પેઢી થઈ મહારાજ અમને. એટલે તમને પીઢી થઈ એવું સાંભળું છું, પણ તમારા આચરણ, તમારા વિચાર, તમારા કૃત્ય તો જુઓ. મારા બાપા બહુ મહાન હતા, બહુ મહાન હતા, સાચી વાત, પણ તમે કેમ મહાન નથી બનતા? ખાલી બોલીને જ વાત કરો છો. જો હું મારા પિતાના કે પિતામહના વખાણ કરતો હોઉં તો એના કંઈક લક્ષણ તો મારામાં દેખાવા જોઈએ કે નહીં? ઘણા લોકો સેવા કરવા આવે કે હું સેવા કરું છું. મેં કે બેન, એમ સેવા કરો છો? કોની કરો છો? કે મારા સાસુની. હવે સાસુ ગયા ઉપર, હવે સાસુની સેવા કેમ કરો છો? એનો આશય એમ છે
કે મારા સાસુજી ઠાકોરજી મૂકી ગયા છે એની સેવા હું કરું છું. પણ બોલે શું સેવા કરો છો કે હા મારા સાસુની. સાસુની સેવા તો અત્યારે આ કલિયુગમાં કરે તો ભાઈ ખરેખર ઘેર ઘેર આરતી ઉતારવાનું મન થઈ જાય. માતાજીની આરતી પછી પેલા તો ઘરમાં જ આરતી ઉતારવાની. શું વાત છે? સાસુની સેવા કરો છો? સાસુ ક્યાં છે? એ તો ગયા ઉપર. રોજ ત્યાં જાઓ છો? લઈને આવે છે કે ના ના ઠાકોરજી એના છે. મેં કીધું તું એમ કહો ને. મેં કીધું એક કામ કરો, તમારા પતિ છે તો હા છે ને. મેં કીધું એને તમે તમારા બે વાત કહું, તમારી સાસુનો દીકરો માનો અને તમારા પતિ માનો, મજા શેમાં આવે? તો કે ભર કે મારો પતિ એમાં મજા આવે છે કે નહીં. એક તો મારા સાસુનો દીકરો અને એક મારો પતિ. તો તમે જ્યારે એમ કહો છો કે મારા સાસુના ઠાકોરજી છે, ઠાકોરજી કે સાસુ ગઈ ઉપર હું રહ્યો અહીંયા, હું કોઈનો નહીં, આ માનતી નથી, પેલી કરતી નથી, શું કરું? તકલીફ થઈ ગઈ ને ભગવાનને. તો એમ કહો કે ઠાકોરજી આપની કૃપાથી મારા માથે બિરાજે છે. બોલવામાં બી બફાટા. અને પુષ્ટિ ભક્તિ માર્ગમાં મહાપ્રભુજી સુબોધજીમાં એક એક શબ્દ બાધારણ ઉવાચ આવતું હોય તો બાધારણ કોને કહેવો, જનાર્દન ઉવાચ આવતો તો જનાર્દન કોને કહેવો, ઋષિકેશ ઉવાચ ઋષિકેશ કોને કહેવો, કેશવ કોને કહેવો, મધુસૂદન કોને કહેવો, ભગવાન કોને કહેવો, પરમાત્મા ઉવાચ કોને કહેવો, બ્રહ્મ ઉવાચ તો બ્રહ્મ કોને કહેવો. એક એક વસ્તુ એક એક પ્રભુના નામના અર્થની સંગતિ કરે છે. કે એક નામ જનાર્દન આવ્યું કે ઋષિકેશ આવ્યું કે અધોક્ષજ આવ્યું તો આ પ્રસંગમાં અધોક્ષજ ભગવાન બોલી રહ્યા છે તો અધિકારી કેવો હશે? વિચાર કરો, સમજવાની વાત છે. આપણે ત્યાં કોઈ પણ પ્રશ્ન જ્યારે આપણે કરીએ, અમારા બ્રહ્મસૂત્રનો ન્યાય છે કે પ્રકરણ અનુસાર જવાબ અપાય. તમે કોઈ પણ અધિકારીનો પ્રશ્ન પૂછો, ભાગવતમાંથી પ્રશ્ન પૂછો કે ભાષ્યમાંથી પૂછો, તો કોઈ પ્રશ્ન પૂછો તો નક્કી કરવું પડે કે આ પ્રમાણ પ્રકરણની વાત છે કે પ્રમેય પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે સાધન પ્રકરણની વાત છે કે તામસ ફલ પ્રકરણની વાત છે. આખી ભાગવત બરાબર છે પણ પ્રકરણ અનુસાર એનો જવાબ અપાય. કે પ્રકરણ એટલે શું? કે આમાં મહાપ્રભુ જેમ ગોપી ગીત કે વેણુ ગીત, યુગલ ગીત કે બ્રહ્મર ગીત, તો મહાપ્રભુજી કેમ કહી દે છે કે આ સગુણ ગોપી છે, આ તામસ છે, આ તામસ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે? કેમ 18 પ્રકારની ગોપીઓનું વર્ણન કરે છે? એટલા માટે ગોપીઓ જે પ્રકારના શબ્દો ઠાકોરજી માટે વાપરી રહ્યા છે અને કયા પ્રકારની નેત્રની છટા, એના ચરણની છટા, હાથની છટા અને કમરની છટા, કયા પ્રકારે ગોપી બોલે છે એના આધારે મહાપ્રભુ નક્કી કરે છે કે તામસ છે, આ રાજસ છે, આ સાત્વિક છે, આ નિર્ગુણ છે. કેટલું સૂક્ષ્મ દ્રષ્ટિ મહાપ્રભુજીની ગોપીજનોમાં છે. આજે તો આપણા ઘરવાળા કે ઘરમાં અંદર વાત કરીએ તો સમજવામાં 3 દિવસ થઈ જાય. શું કહ્યું તમે? ફરી બોલો ને. કેટલી વાર બોલવાનું? એટલે ભાઈ ફરી બોલો કહો છો ને પછી કેટલી વાર બોલવાનું? આ કેવી વાત? એકબીજા ઘરમાં એકબીજાને પૂછવું હોય, કેવું હોય, 3 દિવસ વિચાર કરવો પડે કે મારા દીકરાને કેવું છે, હવે એનો મૂડ કેવો હશે, આજે કહું કાલે કહું, મારી વહુને મારે કેવું છે પણ હવે મૂડ એનો કેવો હશે, મારી સાસુને કેવું છે મારે કંઈ, અત્યારનો મૂડ કેવો હશે, કહું કે ના કહું. પહેલાં તો ધડ દઈને આપણે બોલતા ભાઈ હાલ આવું છે. અત્યારે 3 દિવસ વિચાર કરવો પડે. છોકરા હોય, વહુ હોય, દીકરા હોય કે ટેણિયા હોય. અત્યારે દાદીમાં નહીં, અત્યારે ટ્યુશન જવું છે, અત્યારે ક્યાં ટાઈમ છે મને, ધડ દઈને જવાબ. આ કલિયુગની કહાણી કહું છું, આ નિંદા નથી કરતો. પણ અત્યારે ઘરમાં બી મૂડ જોવા પડે છે. આપણે કે ભાઈ કહું કે તમારા પતિ હોય કે પત્ની હોય, પત્નીને બી કેવું હોય ઢોકળા કે કંઈક બનાવવું છે તો જોવું પડે કે સવારે શું બનાવ્યું હતું એને. ઢોકળાને ખાધે કેટલા વખત થયો, કેટલા મહિના, કેટલા વર્ષ થયા, પછી કેવું પડે હા હવે. અને પછી ઘણીવાર તો દાદા લોકો આવું કરે, ટેણિયાઓને તૈયાર કરે, નાના ટેણિયાઓને, છોકરાને તારે જમવું છે બેટા, શું જમવું છે, બાને કે એ બનાવશે, બા બિચારી બનાવે. તો પ્રયોગ છે, અનુભવનો પ્રયોગ છે. આ નવી વાત નથી કરતો, સાચી વાત કરું છું. પછી ઘણી વાર એવું બન પડે, અહીંયા આવો, જલેબી ખાવી છે, બાને કે, બાને બહુ સરસ જલેબી બનાવતા આવડે છે એમ, હા બા જલેબી બનાવો તો બાબા પેલો દાદાનું કલ્યાણ થઈ જાય. આવું બને છે. આવું પ્રાયોગિક ધોરણે વાત કરું છું. તમે કરી લેજો પ્રયોગ કરવો હોય તો. તમે પોતે કહેવા જશો તો કદાચ 6 મહિના થાય, 12 મહિના થાય કે ન થાય નક્કી નહીં. કારણ કે એવું કયા પ્રકારનો ભગવાનનો મૂળ અને ભક્તિ ધારણ કરનારનો મૂળ કેવો છે તો પ્રભુને ખબર. પણ અત્યારે મહાપ્રભુજીની વાત એટલા માટે કર્યું છે કે મહાપ્રભુજીને ગોપીજનોના મૂળની ખબર છે. જ્યારે આપણે એ જ જિંદગી જીવી રહ્યા છીએ, એકબીજાના મૂળની ખબર નથી. મનોરથ એટલે શું કે પ્રભુના મૂળ પ્રમાણે કરવામાં આવતો પ્રયોગ, એવું નામ મનોરથ. મારે મનોરથ કરાવવો છે, આ પૈસા લઈને આવ્યા છો,
પૈસાથી મનોરથ થાય. તમે તમારી ઘરવાળીને ફોન કરો કે આજે આપણે પિક્ચર જોવા કે ફલાણા જગ્યાએ જઈશું, અને પછી ના જઈ શકો ને પૈસાનું બંડલ ફેંકો, તું ત્યારે જઈ આવો તો ગમે ને યાર. હું તને વરી છું યાર, તારા પૈસાને નહીં. શું લાગે છે સાચું કહેજો? તો ભગવાન કીધું પૈસા શું બતાવે છે મને? તારો ભાવ બતાવ, તારો પ્રેમ બતાવ, તારી દીનતા બતાવ. તો આજે હું મહાપ્રભુજીની અહીંયા પ્રશંસા કરી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું ગુણગાન, કે મહાપ્રભુજીને ઠાકોરજીના મૂળની પણ ખબર છે અને ગોપીજનોના મૂળની, કે ગોપીજનો કઈ ભાવ ભંગીમાંથી બોલી રહ્યા છે, એના નેત્રો કઈ બાજુ ઉપર જઈ રહ્યા છે. વેણુ ગીતમાં તો જુદું થઈ ગયું, કટાક્ષ થઈ રહ્યા છે જુદું થઈ ગયું, નીચે થઈ રહ્યા છે જુદું થઈ ગયું, સામે મળે છે તો અલગ વાત થઈ ગઈ. નજર ઝુકાઈ અદા હો ગઈ. એવા મહાપ્રભુજીને ખબર છે કયા ગોપીજનોનો કયો ભાવ છે, કયું સ્વરૂપ છે. વિચાર કરો. સુખદેવજી નથી કહેતા, વ્યાસજી પણ નથી કહેતા, કોઈ કથાકારની તાકાત નથી કે ગોપીજનોનું વર્ણન કરી શકે. આવું માત્ર મહાપ્રભુજી છે. એટલે જ હરિરાયજી કહે છે, ના રાધી રાધિકા ના તો વૃથા તજન ભૂતલે ન તૃષ્ણા સુબોધની. જો સુબોધી ના જાય હોય તો આ જન્મ વૃથા થઈ ગયો આપણો. કેમ કે મહાપ્રભુજી ગોપીન કે મન મેં મંદી છે. અને તમે જુઓ, જેને સુબોધની વાંચી હોય, સાંભળી હોય, અને ટિપ્પણીજી ગુસાઈજીની ટિપ્પણીજી વાંચી હોય, એને ખ્યાલ હશે કે હંમેશા મહાપ્રભુજી હંમેશા ઠાકોરજીનો પક્ષપાત કરશે કરશે ને કરશે. ચાહે જન્મલીલાનો પ્રસંગ હોય, મથુરાથી વસુદેવજી અને ગોકુલ લાવતા હોય તોય કે છે યમુનાજી આવો તોફાન કેમ કરે છે, બાલ ભાવમાં એટલા ડૂબેલા છે, તો કે છે આ યમની બહેન છે ને એટલે આવું કરે છે. ઠાકોરજીને શ્રમ પડે એવું ના કરવું જોઈએ. કોઈ પ્રશ્ન કરે યમુનાજીને આવું કહેવાય? અહીંયા યમુનાજીની સ્તુતિ નથી કરવાની, ઠાકોરજીના બાલ લીલામાં એટલા ડૂબેલા છે કે વાત્સલ રસ પ્રગટ થઈ ગયો. એમ સાસુબી છોકરાને મારતી હોય તો માં કે મારા ઠીકાણે મારતા નહીં, કેવો ભાવ થાય? એવો ભાવ ત્યારે મહાપ્રભુજી